રાજુ કરપડાના રાજીનામા પછી આપના વર્ચસ્વ પર કોંગ્રેસના ચાબખા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપ નેતાઓની વફાદારી પર શંકા વ્યક્ત કરી છે। ગોપાલ ઇટાલિયા ગુજરાતમાંથી આપનો સફાયો કરીને ભાજપમાં જોડાઈ જશે અને ગોપાલ ઇટાલિયા આપને મુક્ત કરી ઝાડુ મારીને ભાજપમાં જોડાઈ જશે। પ્રતાપ દુધાતે આ કહ્યું છે। આપના પ્રદેશ પ્રમુખના હાલ પણ રાજુ કરપડા જેવા જ થશે। તો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજુ કરપડાના રાજીનામા બાદ હવે પરિસ્થિતિ વધુ બદલાઈ જશે। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે।